વિદ્યાર્થીઓ અને વાલીઓ, જૂની કોલેજ છે એક વાગલધરા ડિસ્ટ્રિક્ટ વલસાડમાં, એમાં સીટનો વધારો થયો છે, એટલે જેમણે ચોઇસ ફિલ કરી હશે એમને મળવાના ચાન્સીસ વધી જશે. અને ચોઇસ ફિલ ના કરી હોય ને તમારે લેવું હોય તો લઈ શકો. નેશનલ હાઈવે પર છે, ડુંગરીના પહેલાં અમદાવાદ તરફથી આવો તો ડુંગરીના પહેલાં આવે છે વાગલધરા રોડ પર જ ગામ છે, એટલે હાઈવે પર છે. ત્યાં આ કોલેજ છે, RMAY રસિકલાલ માણેકચંદી ધારીવાલ આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ, વાગલધરા, વલસાડ. સેલ્ફ ફાઇનાન્સ છે, 10 મેનેજમેન્ટ કોટા છે, SCમાં 2 સીટ છે, STમાં 3 છે, OBCમાં 7 છે, EWSમાં 2 છે, ઓપનમાં 10. ટોટલ 34 સીટનો વધારો થયો છે. જો તમારે આયુર્વેદમાં આ કોલેજમાં લેવું હશે તો ચાન્સીસ વધી જશે. નોન રિપોર્ટેડ સીટ તો જે છે એ તો ખાલી છે જ. કેન્સલેશનની લિસ્ટ એડમિશન કમિટી મૂકશે એ તો છે જ ખાલી. તદુપરાંત આ સીટ ખાલી આવી છે. તમે ચોઇસમાં મૂકી હશે, તમને લાભ મળશે જો આયુર્વેદમાં એડમિશન લેવું હોય ને પર્ટિક્યુલર આ કોલેજમાં લેવાનો વિચાર હોય તો. એટલે તમને ઇન્ટરેસ્ટ હોય તો લઈ શકો. હવે કેન્સલેશન લિસ્ટ જે છે એડમિશન કમિટી રિઝલ્ટ ડિક્લેર થયા પહેલે મૂકી શકે, કેન્સલેશનનો સમય પૂરો થાય તે પછી મૂકી શકે, રિઝલ્ટ પહેલાં મૂકી શકે. ને કોઈ વાર શું કરે છે કે જ્યારે રિઝલ્ટ ડિક્લેર કરે છે ત્યારે મૂકે છે, પણ તમારે એ બધું જોવાનું નથી. નોન રિપોર્ટેડ, કેન્સલેશન, તમારે જો તમને જે કોલેજ જોઈતી હોય એ ચોઇસમાં મૂકવાની છે. તમને મળતું હશે તો મળી જશે, ખાલી સીટો જોઈને ચોઇસ ફિલિંગ કરવાની નથી. તમારે તો જે જોઈએ એ જ મૂકવાનું છે. 3જું રાઉન્ડ છે, નિર્ણાયક રાઉન્ડ છે, તમને જોઈએ એ જ મૂકજો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.